Hello friends, welcome to the Future Academy. We are here for your better future. Let's learn. Let's start the video. तो आज के इस वीडियो में हम स्टैंडर्ड 10 सब्जेक्ट गुजराती में ચેપ્ટર નંબર 6 સામગ્રી તો સંવાદની જ છે ને એના ક્વેશ્ચન આન્સર્સ જોવાના છીએ. ઓકે, તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપણે આ ચેનલ પર આપણે હિન્દી સબ્જેક્ટના બધા ચેપ્ટર જોઈ લીધા છે, એના ક્વેશ્ચન આન્સર્સના વિડીયો પણ જોઈ લીધા છે. તે વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે અને આપણે ગુજરાતીમાં બી 1 થી 6 ચેપ્ટર જોઈ લીધા છે, એના વિડીયો પણ અવેલેબલ છે, તમે તે જોઈ શકો છો. ઓકે, અને જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ક્લિક કરવાનું ના ભૂલતા. તો ચલો વિડીયો શરૂ કરીએ. અહીંયા નંબર 1 ક્વેશ્ચન આપેલું છે. નંબર 1, સામગ્રી તો સંવાદની છે એના પાઠના લેખકનું નામ જણાવો. તો તેનો ઉત્તર આવે છે સામગ્રી તો સંવાદની છે પાઠના લેખકનું નામ વિકાસ શર્મા છે. નંબર 2, સામગ્રી તો સંવાદની છે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો તેનો સાહિત્ય પ્રકાર પ્રસંગ કથા છે. નંબર 3, હોટલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા. તેનો ઉત્તર આવે છે હોટલમાં યુવાન દંપતી જરૂર પૂરતું ભોજન મંગાવતા હતા. નંબર 4, ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી. તેનો ઉત્તર આવે છે ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ ન અનુભવી કારણ કે તેઓએ ખોરાકના પૈસા ચૂકવ્યા હતા. અહીંયા એ લોકોને જ્યારે હોટલમાં બોલાવવામાં આવે છે પાછા, ત્યારે એ લોકો કહે છે કે ભાઈ અમે જે ખાધું છે એનું બિલ પે કર્યું છે, તો અમારે એના માટે કોઈને જવાબ આપવાની જરૂર નથી. તો અહીંયા એમને એ બાબતને કોઈ શરમ અનુભવાતી નથી કે પૈસા ચૂકવ્યા પછી શું આના માટે માથાકૂટ કરવાની. નંબર 5, સામગ્રી તો સંવાદની છે પાઠના લેખકને વિદેશીઓ માટે શો ખ્યાલ હતો. તો તેનો ઉત્તર આવે છે સામગ્રી તો સંવાદની છે પાઠના લેખકને એવો ખ્યાલ હતો કે વિદેશીઓ ઘણું મોજશોખવાળું અને વૈભવ વિલાસી જીવન જીવતા હશે. લેખકને જનરલી બધા એવું જ વિચારતા હોય છે કે ફોરેન મતલબ ત્યાં પૈસા જ પૈસા છે, ઢગલા પડ્યા છે તો પૈસાના, ત્યાં લોકોની લાઈફસ્ટાઈલ આપણા કરતાં ઘણી સારી છે, એ લોકો મન ફાવે તેમ પૈસા ઉડાડતા હશે, મોટા મોટા બંગલા હશે, એશો આરામ, ઇલેક્ટ્રોનિક બધી વસ્તુઓ હશે, કોઈ કામ જાતે નહીં કરવું પડતું હોય. તો આપણા બધાના મગજની અંદર એક આવો ખ્યાલ છે જ ક્યાંક ના ક્યાંક કે ફોરેન મતલબ સૌથી શ્રેષ્ઠ જગ્યા જવા માટે. તો વિદેશીઓ માટે આવો ખ્યાલ લેખકના મનમાં પણ હતો. નંબર 6, વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઇટરે કેટલું પીરસતો હતો. તો તેનો ઉત્તર આવે છે કે વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઇટર જરૂર પૂરતું પીરસતો હતો. એ લોકોને જેટલું જરૂર હતું તેટલું એ પીરસતો હતો અને એ એટલું પૂરું કરતા હતા, એક દાણો પણ છોડતા ન હતા, એટલું એ ખાવા માટે ચીવટ રાખતા હતા. નંબર 7, સામગ્રી તો સંવાદની છે પાઠમાં કયા દેશની ઘટના છે. તેનો ઉત્તર આવે છે સામગ્રી તો સંવાદની છે પાઠમાં જર્મનીની ઘટના છે. લેખક જર્મની જાય છે અને તેની એ ઘટના અહીંયા લખેલી છે. નંબર 8, અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત. આ વાક્ય કોણ બોલે છે. તો આ વાક્ય ભારતીય મિત્રો બોલે છે. જે વેટરને જ્યારે એ લોકોને પાછા બોલાવવામાં આવે છે ત્યારે આ લોકો એવું કહે છે કે અમે કેટલું ખાધું ને કેટલું છોડ્યું એનાથી તમારે શું નિસ્બત, અમે એ લોકોના એના પૈસા ચૂકવ્યા છે. આ વાક્ય ભારતીય મિત્રો બોલે છે. નંબર 9, પૈસા તમારા છે પણ સાધન સામગ્રી તો બધી સમાજની જ છે ને. આ વાક્ય કોણ બોલે છે. તો આ વાક્ય સિક્યોરિટી ઓફિસર બોલે છે. નંબર 10, સામગ્રી તો સમાજની છે પાઠમાંથી શો બોધ મળે છે. તો તેનો ઉત્તર આવે છે સામગ્રી તો સંવાદની છે પાઠમાંથી આપણને આપણી ખોટી આદતો સુધારવી જોઈએ, સાધન સામગ્રીનો જરાય બગાડ કરવો જોઈએ નહીં એવો બોધ મળે છે. આ એક ખોટી બાબત છે કે તમે જમવા બેસો અને તમે જેટલું જમવું છે એટલું લો, જમી લો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે વધારે લો, લાલચમાં વધારે પોતાની ડિશમાં લઈ લો અને પછી તમારી હાલત જ ના હોય એ જમવાની અને બીજું કોઈ પણ એ વસ્તુને જમી ના શકે એવી હાલત તમે કરી મૂકો, તો એ વસ્તુ બહુ જ ખોટી આદત છે. તો અહીંયા આપણી જે ખોટી આદતો છે જમવા બાબતે કે લેવાનું પછી એનું વેસ્ટ કરવાનું, મંગાવવાનું, ખાવાનું નહીં એને વેસ્ટ કરવાનું, પૈસા ચૂકવે છે એનો મતલબ એ નથી કે આપણને આપણો હક બને છે અને આપણે એને ગમે તેમ યુઝ કરી શકીએ. પણ આ વસ્તુ આ પાઠની અંદર એ વસ્તુ બોધ મળે છે કે આપણે આપણી ખોટી આદતો સુધારવી જોઈએ અને સાધન સામગ્રીનો જરાય બગાડ કરવો જોઈએ નહીં. જો આપણે ચીવટથી કામ કરીશું તો એ અનાજ બીજા કોઈના કામમાં પણ આવશે, એ સામગ્રી બીજા કોઈના કામમાં આવી શકશે અને એનાથી બધાનું પેટ ભરાઈ શકશે. જો આપણે એને એકલા જ હાથે વેડફશું તો એ વસ્તુ કોઈના કામમાં આવવાની નથી. તો અહીંયા એ બોધ મળે છે કે ખોટી આદતો સુધારવી જોઈએ આપણા જીવનમાંથી અને સાધન સામગ્રીનો જરાય બગાડ કરવો જોઈએ નહીં. તો અહીંયા આપણા આ ચેપ્ટરના બધા ક્વેશ્ચન આન્સર્સ પૂરા થાય છે. આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે.
અને જો તમને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બીજા સાથે શેર કરો. નેક્સ્ટ વિડીયો મળશું આપણે. ત્યાં સુધી ટેક કેર, બાય.